પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4 પુરવઠો પૂરું કર્યું હતું. આ અડધું જ દેખાય છે. આ છેલ્લેનું અહીંયા કપાઈ જશે. ચાલો અહીંયા ધ્યાન આપો હવે બધા. ધોરણ 11 કોમર્સ, ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર. ઓલા આપી દેવાય. ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચ. આની અગાઉ આપણે પુરવઠાનું ચેપ્ટર પૂરું કર્યું હતું. પુરવઠામાં આપણે એવું જોયું કે પુરવઠો કોને કહેવાય. કોને કહેવાય પુરવઠો? તો કે નિશ્ચિત સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી ધરાવતો હોય એને પુરવઠો કહેવાય. હવે અહીંયા આપણે ભણવા છીએ આવક અને ખર્ચનો ખ્યાલ. કોમર્સના, એકાઉન્ટના અને અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આવક અને ખર્ચ આ બંને આપણા માટે કેવા છે? મહત્વના છે. આવક અને ખર્ચના આધારે જ તે જે છે આખો ધંધો કઈ રીતે ચલાવવો તે વિશે આપણને માહિતી મળતી હોય છે. તો સૌથી પહેલા આવક કહેવાય કોને? આવે ને આવક કહેવાય. નફો. ચાલો એક એમ કીધું નફો. સૌથી પહેલા તો મને એ જવાબ આપો કે આવક અને નફો બંને એક છે? અલગ અલગ છે? હું અહીંયા જ છું, ધીરે ધીરે બધાનું સાંભળું. તારું શું કેવું છે? અલગ અલગ છે. તારું શું કેવું છે ભાઈ? એક જ છે. તારું શું કેવું છે? અલગ છે. કઈ રીતે? આવક અને નફો બંને એક વસ્તુ છે કે અલગ અલગ છે? હા, કેવી છે? બંને એક છે. નક્કી કરી લેતું એક છે કે અલગ અલગ છે? અલગ અલગ. ચાલો તારા મતે શું છે? અલગ નથી. નથી અલગ, એક છે. એક છે. ચાલો ઓનલાઈન વાળા શું કે છે? એક કેતા હોય ઈ એક ટાઈપ કરો, અલગ કેતા હોય ઈ બે ટાઈપ કરો, એટલે જલ્દી કામ પતે આપણું. ચાલો જૈનમ એક કે છે, રવિ એક કે છે, જૈનમ બે કે છે, રવિ એક કે છે, નિસર્ગ એક કે છે. એક છે. આવક અને નફો કેવું છે? આવક અને નફો કેવો છે? એક નથી. આવક અને નફો બંને કેવી વસ્તુ છે? અલગ અલગ છે. આવક કોને કહેવાય અને નફો કોને કહેવાય એ હવે આપણે સમજીએ. આવક અને નફો બંને શું? અલગ અલગ વસ્તુ છે. આવક એટલે શું? તો કે વસ્તુ તમે વેચો, કોઈ પણ વસ્તુ કે સેવા તમે વેચો છો એના બદલામાં તમને જે નાણાકીય મૂલ્ય મળે એ તમારી આવક. કોઈ પણ વસ્તુ કે સેવા તમે વેચો એના બદલામાં જે તમને નાણાકીય મૂલ્ય મળે એ શું? તમારી આવક. દાખલા તરીકે ભાઈ હું આ પેન બનાવતી કંપનીનો માલિક છું, હું આ એક પેન વેચું છું અને મને 100 રૂપિયા મળે છે, તો આ 100 રૂપિયા મારી શું ગણાય? આવક ગણાય. જ્યારે નફો એટલે શું? તો કે નફો એટલે આવકમાંથી ઉત્પાદનના ખર્ચા બાદ કરતા મળતી રકમ, એને આપણે નફો કહીએ. કે ભાઈ દાખલા તરીકે આ પેન મેં વેચીને મને 100 રૂપિયા મળ્યા, પણ આ 100 રૂપિયા વાળી પેન બનાવવા માટે મારે 50 રૂપિયાનો ખર્ચો થયો તો મારો નફો કેટલા રૂપિયા ગણાય? 50 રૂપિયા મારો નફો ગણાય. આવક એટલે શું? તો કે વસ્તુ કે સેવાના બદલામાં મળતું નાણાકીય વળતર, એ આપણી શું ગણાય? આવક. આ આવકમાંથી આપણે ઉત્પાદનના ખર્ચા બાદ કરી દઈએ અથવા તો વસ્તુ માટેના ખર્ચા બાદ કરીએ તો આપણને શું મળે? શું મળે? નફો. શું મળે આપણને? નફો. એનો અર્થ કે આવક અને નફો કેવા છે? અલગ અલગ. ચાલો અહીંયા સુધી પેલા ખ્યાલ આવી ગયો? ઓનલાઈન વાળાને આવી ગયો? ફટાફટ ડન ડન ડન, ફટાફટ ડન એવું ટાઈપ કરો. આવક અને નફો બંને અલગ છે એવું તમને ખ્યાલ હવે આવી ગયો. એટલે હવે આપણને કોઈ પૂછે આવક અને નફો કેવા? અલગ અલગ છે. ચાલો એટલી આપણને ખબર પડી ગઈ. બીજો શબ્દ આપણને આપેલો છે ખર્ચા. ખર્ચા એટલે શું? તો કે વસ્તુ કે સેવા બનાવવા માટે કે એનું સર્જન કરવા માટે, વસ્તુ કે સેવા બનાવવા માટે કે એનું સર્જન કરવા માટે જે આપણે નાણાકીય મૂલ્ય ચૂકવવું પડે
જે નાણાકીય મૂલ્ય શું કરવું પડે, આપણે ચૂકવવું પડે, એને આપણે શું કહીએ છીએ, ખર્ચા કહીએ છીએ. ખર્ચાને ઇંગ્લિશમાં કોસ્ટ એવું કહેવાય. તમે આગળ ભણો તો તમને ઇંગ્લિશમાં કદાચ જો આવો તો કોસ્ટ એવો શબ્દ આવે. ખર્ચા એટલે શું, તો કે વસ્તુ કે સેવાના ઉત્પાદન માટે ચૂકવવું પડતું નાણાકીય મૂલ્ય, એને આપણે ખર્ચા કહીએ. વસ્તુ કે સેવા માટે મળતું નાણાકીય મૂલ્ય એ આપણી આવક છે. વસ્તુ કે સેવા માટે ચૂકવવું પડતું નાણાકીય મૂલ્ય એ આપણો શું છે, ખર્ચ છે. આવક અને ખર્ચ બે ભેગા થાય તો આપણને કયો આંકડો મળે, નફાનો આંકડો મળે. એટલે નફા માટે જરૂરી હોય એવા બે પરિબળ કયા કયા, આવક પરિબળ અને ખર્ચ પરિબળ. તો અહીંયા આપણી બંને પરિબળ વિશે વાત કરવાની છે. અલગ અલગ પ્રકારની આવકોનો અભ્યાસ કરશું અને અલગ અલગ પ્રકારના ખર્ચાઓનો અભ્યાસ કરશું. આ હતી આપણા ચેપ્ટરના નામની સમજૂતી. પ્રસ્તાવનાથી શરૂ કરીએ. આર્થિક વિશ્લેષણમાં ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા ખર્ચ અને આવકનો ખ્યાલ ખૂબ મહત્વનો છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન અને ખર્ચમાં પણ ફેરફાર જોવા મળે છે. જો ઉત્પાદનના ખર્ચનો આધાર કોના ઉપર છે, ઉત્પાદનના પ્રમાણ ઉપર છે. જો વધુ પ્રમાણમાં ઉત્પાદન કરો તો ખર્ચો કેવો થઈ જાય, વધુ થઈ જાય. કોણ છે તે કીધું? હા, વધુ ઉત્પાદન કરો તો વધુ ખર્ચો થાય, ઓછું ઉત્પાદન કરો તો ઓછો ખર્ચો થાય. એટલે ઉત્પાદન ના આધારે ખર્ચ જે છે એ નક્કી થતો હોય છે. ખર્ચાથી પેઢીની જાવક બાજુનો અંદાજ આવે છે. તો આવકનો ખ્યાલ જાણવા પેઢીની આવક બાજુનો અંદાજ આપણે લેવો પડે છે. તમે અત્યારે એકાઉન્ટ ભણો છો તો એકાઉન્ટમાં અત્યારે લગભગ ઓલું નફા નુકસાન ખાતું તમે ભણતા હશો, વેપાર ખાતું એવું કઈ આવી ગયું છે, આવી ગયું છે. નથી આવ્યું તારે તો તું કઈક 11મું અલગ ભણતી હોઈશ. તેવું તું હા, તું ના પાડેસ ને તો તમને એમાં ખબર છે કે વેપાર ખાતું હોય કે નફા નુકસાન ખાતું હોય એની બે બાજુ હોય. એક બાજુ ઉધાર બાજુ હોય અને એક બાજુ જમા બાજુ હોય. ઉધાર બાજુ આપણે શું કરીએ છીએ, ખર્ચાઓ દર્શાવીએ છીએ. વેપાર ખાતું હોય તો ઉત્પાદનને લગતા ખર્ચા આપણે ક્યાં દર્શાવેલા હોય, વેપાર ઉધાર. ઉત્પાદન સિવાયના જેટલા ખર્ચા હોય એ બધા આપણે ક્યાં દર્શાવેલા હોય, નન્નું ઉધાર. એવી રીતે વેચાણની આવક હોય, વેચાણની આવક હોય તો આપણે ક્યાં દર્શાવેલી હોય, વેપાર જમા. વેપાર સિવાયની, વેચાણ સિવાયની આવક હોય તો એ આપણે ક્યાં દર્શાવેલી હોય, નન્નું જમા. તો જો આપણે ખર્ચાઓનો ખ્યાલ મેળવવો હોય, જો આપણે ખર્ચાઓનો ખ્યાલ મેળવવો હોય તો આપણે કઈ બાજુ વયું જવાનું, ઉધાર બાજુ એટલે કે જાવક બાજુ વયું જવાનું. આવકનો ખ્યાલ મેળવવો હોય તો કઈ બાજુ વયું જવાનું, જમા એટલે કે આવક બાજુ. નફા નુકસાન, નન્નું નફા નુકસાન. કેમ તમે નન્નું એવો શબ્દ પહેલી વાર સાંભળ્યો? તો આગળ આવશે નન્નું. નન્નું આવે પછી પાકા સરવૈયાને પાસ એવું કહેવાય, એટલે કે પાકું સરવૈયું. થાપા તો આમ નોંધમાં આવે, ખાતા વહી પાના નંબર. હા, બાબત જે ઈ આમ નોંધ નો જ ભાગ છે. મને એકાઉન્ટ ભણાવતા જો એટલે તમને મારી ચકાસણી કરતા હોય તો હું તો એકાઉન્ટ ભણાવું છું એટલે મને તો આવડશે. આમાં ગાભા આવે, જામા ગાભા આવે, આવશે તો આવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું. હા, ઈ આમાં ગાભા, જાવક માલ ગાડો ભાડું, ઈ જાવા ગાભા. એટલે મને જ બધું આવડે એટલે અહીંયા ધ્યાન આપો. હવે મને આખું કોમર્સ આવડે. હમણાં તમને સેક્રેટરીયલ પ્રેક્ટિસ માંથી એમ કહો ને કે ભાઈ આપણે પત્ર લખવાનું, તો હું લખી દઉં. કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ માંથી એમ કહો કે ભાઈ ઓલા આવેદન પત્ર, નિયમન પત્ર ની કલમો રજૂ કરવાની, તો હું એ કરીએ કે આખી અહીંયા ધ્યાન આપો. તો તું ની 12મું પાસ કરીએ એટલે તું અહીંયા ધ્યાન આપો. આવક અને ખર્ચનો ખ્યાલ સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. તમને 1 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય, આવક અને ખર્ચનો ખ્યાલ કોણ નક્કી કરે છે? ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. જો ઉત્પાદનની સપાટી વધુ હોય એટલે કે વધુ ઉત્પાદન થતું હોય તો આવક કેવી જોવા મળે? ઉત્પાદનની સપાટી વધુ હોય એટલે કે વધુ ઉત્પાદન થતું હોય તો આવક કેવી જોવા મળે? વધુ. અને ખર્ચ પણ કેવો જોવા મળે? વધુ. આવક કે ઉત્પાદનની સપાટી ઘટી જાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઉત્પાદનની સપાટી ઘટી જાય તો આવક કેવી જોવા મળે? ઓછી. ખર્ચ પણ કેવો જોવા મળે? ઓછો. પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં જે છે આવક અને ખર્ચ મહત્વની બને છે. પેઢીએ કેટલી વસ્તુની કિંમત રાખવી એનો આધાર કોના ઉપર છે? ઉત્પાદનના ખર્ચા ઉપર છે. તમારે કોઈ વસ્તુની કિંમત નક્કી કરવી છે તો એની માટે તમને પહેલા ઈ ખ્યાલ હોવો જોઈએ કે વસ્તુ તમને બનીને કેટલામાં આવે છે. દાખલા તરીકે ભાઈ મેં આ પેનની વાત કરી, હવે દાખલા તરીકે ભાઈ પેનનું પ્લાસ્ટિક જે છે મને 10 રૂપિયાનું પડતું, એક પેન બનાવવાનું. પેનનો પોઈન્ટ જે છે મને 5 રૂપિયામાં મળતો હોય, પેનની અંદરની ઇંક મને 20 રૂપિયામાં મળતી હોય. આ બધા ભેગું કરવા માટે મારે એક યંત્રની જરૂર પડતી હોય. આ યંત્ર એક પેન બનાવવા માટે 10 રૂપિયાની વીજળી વાપરતો હોય તો એક પેન મને કેટલા રૂપિયામાં બની થાય? કે 10, 20, 30, 40 અને 45. તો આ પેન મારે બનાવવી હોય તો મારે ઓછામાં ઓછા કેટલા ખર્ચા કરવા પડશે? 45 રૂપિયાનો ખર્ચ તો કરવો પડશે. તો એનો અર્થ એ કે હવે મારે કિંમત નક્કી કરવી છે. હવે મારે કિંમત નક્કી કરવી છે કે આ પેન મારે કેટલામાં વેચવી મારે નક્કી કરવું હોય તો ઓછામાં ઓછી અને મારે કેટલી કિંમત રાખવી પડે? 45. તો ઓછામાં ઓછી મારે આની કિંમત રાખવી પડે. 45 થી હું કિંમત ઘટાડી દઉં તો હું શેમાં ચાલુ? ખોટમાં ચાલુ. વધુ તો ગમે એટલી કિંમત રાખી શીખવાનું, પણ ઓછામાં ઓછી મારે કેટલી કિંમત રાખવી પડે? 45 રૂપિયા. શું કામ? તો કે હવે મને ખબર છે કે ભાઈ ખર્ચ કેટલો છે? તો કે 45 રૂપિયાનો ખર્ચ તો છે જ તે. એટલે મારે નફો જોતો હોય તો મારે 45 થી વધુની કિંમત રાખવી પડે, અથવા તો ઓછામાં ઓછા મારે કેટલી કિંમત રાખવાની? 45 રૂપિયા. આખી ડિસ્કાઉન્ટની જે પ્રોસેસ છે એ આખી ડિસ્કાઉન્ટની પ્રોસેસ કોના ઉપર હાલે? આના ઉપર. તમે જો કોઈ દિવસ કાપડની દુકાનમાં કે કોઈ અન્ય શોરૂમમાં તમે જાઓ કે કોઈ પણ બૂટ લેવા કે કોઈ પણ વસ્તુ લેવા જાઓ, તમે ડિસ્કાઉન્ટનું પૂછો એટલે પેલા ઓલો જે છે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરે. હવે 10% ડિસ્કાઉન્ટ, હવે 100 રૂપિયાના 10% કેટલા થાય એને હું મોઢે નહીં આવડતું હોય. 100 રૂપિયાના 10% 10 રૂપિયા થાય એને મોઢે ખબર જ હોય, પણ એ હું ગણતો હોય કે આ ડિસ્કાઉન્ટ દીધા પછી મારી પાસે કેટલા વધે છે, એના આધારે તમને ડિસ્કાઉન્ટ દેવું કે ન દેવું એ નક્કી કરે. જે એને જ વસ્તુ 95 રૂપિયામાં પડતી હોય તો એ તમને 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપીએ કે 100 રૂપિયાની વસ્તુ ઉપર ન આપે, તો એ વસ્તુ કેટલામાં તમે લઈ જાઓ? 90માં. તો 5 નું એને શું થયું? નુકસાન થયું. તો એ આવું કરે? નુકસાન ન કરે. તો એમ કે ભાઈ આ તો તમે ડિસ્કાઉન્ટ માંગો છો તો મારી ખર્ચ કરતા વધારે. તો ડિસ્કાઉન્ટ આપવું, કિંમત કેટલી નક્કી કરવી એના માટે કોણ મહત્વનું છે? ખર્ચા. પેઢીને પોતાનો નફો મહત્તમ કરવા માટે માર્ગદર્શન મળે છે. મહત્તમ એટલે શું? તો કે વધુમાં વધુ. તમારે વધુમાં વધુ નફો મેળવવો છે તોય તેનો આધાર કોના ઉપર છે? ખર્ચા ઉપર છે. હવે મહત્તમ નફો એટલે શું? મહત્તમ નફો એટલે શું? 10 રૂપિયા તમને વસ્તુ એ મળે એ મહત્તમ નફો કહેવાય. વસ્તુએ 20 રૂપિયા મળે એ મહત્તમ નફો કહેવાય. 30 રૂપિયા મળે એ મહત્તમ નફો કહેવાય. વસ્તુએ 50 રૂપિયા નફો મળે એ મહત્તમ નફો કહેવાય. 50 રૂપિયા મળે એ મહત્તમ નફો કહેવાય. તમારા લોકોનું શું કેવું છે? મહત્તમ નફો કોને કહેવાય? 50 રૂપિયા મળે એને મહત્તમ નફો કહેવાય? નહીં. મહત્તમ નફો એટલે શું? તો કે તમારા જે કોમ્પિટિટર છે, તમારા હરીફો છે, એના કરતા તમારો વધુ નફો મળે એ મહત્તમ નફો કહેવાય. તમારી જેવી જ વસ્તુ જે લોકો વેચે છે અને એને જેટલો નફો મળે છે એના કરતા જો તમને વધુ નફો મળતો હોય તો એને મહત્તમ નફો કહેવાય. બાકી તો નફાની તો કાંઈ જે છે ધારણા છે કે ભાઈ તમે વસ્તુનું વેચાણ કરો તેના ઉપર તમે 50 રૂપિયા જ નફો લઈ શકો એવું એક જગ્યાએ લખેલું છે? 100 રૂપિયા જ નફો લઈ શકો એવું ક્યાંય લખેલું નથી? લઈ. છતાં મહત્તમ નફાની વાત કરીએ છીએ. એનો આધાર કોના ઉપર છે? ખર્ચ ઉપર છે. ક્યાં કેટલો ખર્ચ થાય છે એ તમને એકવાર જો ખબર પડી જાય તો એના આધારે ખર્ચમાં ક્યાં કાપ મૂકી શકાય એ તમને ખબર પડે. હવે અહીંયા આપણે વાત કરી કે ભાઈ આ બધી વસ્તુ આપણને દાખલા તરીકે 45 રૂપિયામાં એક પેન બનીને તૈયાર થઈ જાય, પણ આપણને એવી ખબર પડી કે આપણે જે સહી લઈએ છીએ આમાં જે સાહી લાવીએ છીએ 20 રૂપિયાની છે, પણ આવીને આવી સાહી કોઈ બીજો વ્યક્તિ છે એ આપણને 10 રૂપિયામાં જ આપી દે છે. તો હવે આવી 10 રૂપિયા વાળી સાહી આપણે લેવી કે ન લેવી એનો ખ્યાલ આપણને કોણ આપે? ખર્ચ આપે. કે અત્યારે આપણે જ્યાંથી સાહી લઈએ છીએ એ આપણને 20 રૂપિયામાં આપે છે, બીજા વ્યક્તિ આપણને 10 રૂપિયામાં સાહી આપવાની ઓફર આપેલી, તો આવી ઓફર આપણે સ્વીકારાય? તો કે સ્વીકારાય. શું કામ? તો કે આપણો ખર્ચો કેવો થઈ જાય છે? ઘટી જાય છે. હવે દાખલા તરીકે આ પેન હું 50 રૂપિયામાં વેચતો હોઉં તો 45 રૂપિયામાં પેન બનતી હોય 50 રૂપિયામાં વેચું તો મારો નફો કેટલો થઈ જાય? 5 રૂપિયા. પણ હવે મારે વેચાણ કિંમત વધારવી નથી, કારણ કે મારી જેવી પેન બજારમાં બીજા લોકો કેટલા રૂપિયામાં વેચે? 50 રૂપિયામાં જ વેચે છે. એટલે મારે વેચાણ કિંમતમાં ફેરફાર કરવો નથી, છતાં મારે નફો વધારવો હોય, વેચાણ કિંમતમાં ફેરફાર ન કરવો હોય
અને નફો વધારવો હોય તો મારે શું કરવો પડે? ખર્ચો ઘટાડી દેવો પડે. એટલે હવે હું આની આ જ પેન કેટલામાં વેચીશ? 50 રૂપિયામાં. પણ જે મારો પેલા ખર્ચો 45 રૂપિયા હતો કે જેમાં સાયના 20 રૂપિયા હતા, એ 20 રૂપિયા વાળી સાય હવે મને કેટલામાં મળવાની છે? 10 રૂપિયામાં. તો હવે મારો જે 45 વાળો ખર્ચ હતો એ કેટલો થઈ જશે? 35 રૂપિયાનો. એટલે મારો નફો વધીને કેટલો થઈ જશે? 15 રૂપિયાનો થઈ જશે. તો જો આપણે વેચાણ કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નહીં, છતાં આપણે મહત્તમ નફો અહીંથી લઈ શક્યા. કે આપણી જેવી બીજી કંપનીઓ 5 રૂપિયા નફો કમાતી હતી, એવા સંજોગોમાં આપણે કેટલા નફો કમાવા માંડ્યા? 15 રૂપિયાનો એક પેને નફો કમાવા માંડ્યા. તો આવી રીતે ખર્ચ જે છે આપણને મહત્તમ નફો મેળવવા માટે કામ લાગે. પણ હવે આ 10 રૂપિયા વાળી સાયની ઓફર આપણે સ્વીકારવી કે ન સ્વીકારવી એ આપણને ખબર ક્યાંથી પડે? તો કે જો આપણને આપણો ખર્ચો કેટલો છે એના આધારે તમે જે છે વસ્તુ તમારી યોગ્ય છે કે નહીં એ નક્કી કરીએ. આમાં તમે કોઈ ઓલું શાર્ક ટેન્ક ઇન્ડિયા જોતા હો કે પેલા કોઈ દિવસ જોયું હોય તો એમાં જો એ લોકો એક એક પ્રોડક્ટના પ્રાઇસ કે ભાઈ લેબલિંગના પ્રાઇસ કેટલા છે, એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરેલા છે એના પ્રાઇસ કેટલા છે, એનું પેકિંગ થયું છે તો એનું પ્રાઇસ કેટલું છે, એક વસ્તુ શિપિંગ કરવાના એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના એનો પ્રાઇસ કેટલો છે, અને ઓવરઓલ એના આધારે પછી શું કરે તો કે ઇબિટા, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, અને એના આધારે જે છે નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ. હમણાં મેં વાત કરી કે ભાઈ અહીંયા મારી પેન 45 રૂપિયામાં બનીને તૈયાર થાય છે અને મારે નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ એ ચાલવું હોય એટલે કે મારે આવક ન જોતી પણ મારી ખોટે ન જવી જોઈએ, તો મારે પેન કેટલામાં વેચવી જોઈએ? 45 માં વેચવી જોઈએ. તો હું કઈ સપાટી આવી જાઉં? નહીં નફો નહીં નુકસાનની સપાટી આવી જાઉં કે મને 45 માં મળે છે, 45 ના ભાવે હું વેચી દઉં છું, તો નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ. તો ઓછામાં ઓછી કિંમત કેટલી રાખવી વસ્તુની એનો ખ્યાલ પણ તમને કોણ આપે? ખર્ચા આપે. આગળ વધીએ. મહત્તમ નફાને સમજવા માટે સીમાંત ખર્ચ, મહત્તમ નફાને સમજવા માટે સીમાંત ખર્ચનો ઉપયોગ જરૂરી બને છે. સીમાંત એટલે શું? તો કે એક વસ્તુ બનાવવા માટેનો ખર્ચ, એને સીમાંત ખર્ચ કહેવાય. હવે દાખલા તરીકે તમારા જે છે ફેક્ટરીમાં તમે કોઈ વસ્તુ બનાવો છો, કુલ વસ્તુ બનાવવાનો 1000 રૂપિયાનો ખર્ચો થયો અને 1000 રૂપિયાના ખર્ચની સામે તમને ઉત્પાદન કેટલા એકમોનું મળ્યું? 10 એકમોનું મળ્યું. તો એક એકમ બનાવવા માટે તમારે કેટલો ખર્ચ થયો? 100 રૂપિયા. તો એક એકમનો સીમાંત ખર્ચ કેટલો કહેવાય? 100 રૂપિયા. આગળ જતા આવશે સીમાંત આવક એ આવશે કે એક એકમના વધારા ઘટાડાથી આવકમાં જે ફેરફાર થાય એને સીમાંત ખર્ચા કહેવાય. હવે તમને ખબર છે કે હવે 10 ની બદલે 11 એકમો બનાવવા હશે તો હવે તમારો ખર્ચ 1000 ની બદલે કેટલો થશે? તમે 10 એકમ બનાવતા હતા ત્યારે તમારો કુલ ખર્ચ 1000 રૂપિયાનો હતો. હવે 10 ની બદલે તમે 11 એકમો બનાવવા છે તો તમારે કેટલા પૈસાની વ્યવસ્થા રાખવી પડશે? 11000. 1000 માં તો 10 વસ્તુ બને તો એક વસ્તુને એડ થવાથી 11000, એટલે કે 10000 રૂપિયા વધારે જોઈએ નહીં, તમારે કેટલા રૂપિયા જોશે? 1100 રૂપિયા જોશે. કારણ કે એક વસ્તુ બનાવવાનો ખર્ચ કેટલો છે? 100 રૂપિયા. 100 ગુણ્યા 11 કરો કેટલા થાય? 1100 થાય ને? 100 200 300 400 500 600 700 800 900 1000 અને 1100. 100 તમે 11 વાર ગણો એટલે કેટલા થાય? 1100 રૂપિયા થાય. તો હવે તમારે 1100 રૂપિયા જે છે તૈયાર રાખવા પડશે. હવે આવી નવી વસ્તુ તમારે 20 એકમોની બનાવવી હોય, 20 એકમ બનાવવા હોય, એક એકમનો 100 રૂપિયા તમારો ખર્ચ થતો હોય, 20 એક એકમ તમને 100 રૂપિયામાં બનીને મળતો હોય એવા તમારે 20 એકમ બનાવવા છે તો હવે તમારો ખર્ચ કેટલો થશે? 2000 રૂપિયાનો થશે. તો જો તમને ખબર છે કે તમારો સીમાંત ખર્ચ કેટલો છે? સીમાંત ખર્ચ એટલે શું? તો કે એક વસ્તુના ઉત્પાદન માટેનો ખર્ચ. સીમાંત ખર્ચ એટલે શું? તો કે એક વસ્તુના ઉત્પાદન માટેનો ખર્ચ કેટલો છે હવે તમને ખબર છે. તો એના આધારે તમને જે છે ભવિષ્ય માટેના આવક અને ખર્ચનું મૂલ્યાંકન તમે અહીંથી કરી શકશો. ખ્યાલ આવ્યો તમને સીમાંત ખર્ચ કોને કહેવાય? ન ખ્યાલ આવ્યો હોય ઓનલાઈન માંથી આવી ગયો સીમાંત કોને કહેવાય તે? ચાલો ફટાફટ સીમાંત ખર્ચ. ઓકે, ડન છે ડન છે. ચાલો આગળ વધીએ. સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ થાય છે. બસ ચાલો હવે અહીંયા ધ્યાન આપો. પછીનો મુદ્દો સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ થાય છે. સીમાંત ખર્ચથી પેઢી નફાકારક છે કે બિન નફાકારક છે? નફામાં આગળ વધે છે કે નફામાં પીછેહટ થાય છે? ખર્ચો ઘટે છે કે ખર્ચો વધે છે? બધી માહિતી તમને મળે. હવે જો અહીંયા તમને ખબર પડી કે એક વસ્તુ 100 રૂપિયામાં બને છે
હવે આની એક વસ્તુ બનાવવા માટે તમારે 120 રૂપિયા ચૂકવવા પડતા હોય તો હવે તમને ખબર પડી જાય કે તમારો ખર્ચમાં શું થાય છે, ઘટાડો થાય છે. ખર્ચમાં તમારો શું થાય છે, ઘટાડો થાય છે. એવું ખબર પડી જાય તમને. વધારો થાય છે. અહીંયા 100 વાળી વસ્તુ 120 માં બનવા માંડી તો તમારા ખર્ચમાં શું થયો, વધારો થયો. હા પાડે છે પાછા. ખર્ચમાં શું થયો, વધારો થયો. તો આવો ખ્યાલ તમને ક્યારે આવ્યો, જ્યારે તમને સીમાંત ખર્ચ કેટલો છે એનો ખ્યાલ આવ્યો પછી. પેઢી કેટલા સાધનોમાં કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, તે અંગેના નિર્ણયમાં આવક અને ખર્ચનો ખ્યાલ મહત્વનો ફાળો આપે છે. હવે પેઢી પાસે જેટલા પૈસા છે બધા પૈસા એક જગ્યાએ તો નહીં રોકે. પેઢીએ ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદનના ચારેય સાધનોમાં પૈસા રોકવા પડશે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન ચારેય જગ્યાએ સરખે ભાગે પૈસા વેચવા પડશે. તો એમાંથી જમીન પાછળ કેટલો ખર્ચ કરવો, શ્રમ પાછળ કેટલો ખર્ચ કરવો, આ બધાનો ખ્યાલ કોણ આપશે? ખર્ચાઓના આધારે તમને જે છે પૈસાની ફાળવણીનો ખ્યાલ આવશે. કે જો તમને ખબર પડે કે જમીન માટે કેટલો ખર્ચ જોઈશે તો એના માટેના પૈસાની વ્યવસ્થા તમે અગાઉથી કરી શકો. અહીંયા આપણે જોયું કે ભાઈ 100 રૂપિયાના આધારે એક વસ્તુ બનતી હતી ને હવે તમારે 20 વસ્તુ બનાવવી છે તો તમારે કેટલા પૈસા તૈયાર રાખવા પડશે? 2000 રૂપિયા તૈયાર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રાખવા પડશે. તમને ખર્ચનો ખ્યાલ છે એટલે ભવિષ્યનો અંદાજ તમે લઈ શકો છો. ખર્ચ કેટલો થશે એ તમને ખબર છે એટલે ભવિષ્યનો અંદાજ કેવો થઈ જાય છે, સરળ થઈ જાય છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. તું બહારથી આમથી આવ, ખુરશી આવ તારે વાળ, અને તું એ ખુરશી લઈને બેસી જાય. અહીંયા નહીં, એ ત્યાં જ બેઠશે, તું અહીંયા બેઠ. અને તું એ ખુરશી લઈને તું તો અહીંયા જ બેહવાનું છે. તો તે આગળ હાલ ખુરશી લઈને અહીંયા બેસી જાય. એ કેમેરો કોઈ નો લાવતો. હાલ હવે તું આમ બેસી જશે. હાલ હાલ ફટાફટ આમ ખુરશી લે. મારે કઈ કાંઈ હલ્લે નહીં, હલ્લે એનો ક્યારનો બેઠો તો તું. બસ આમ વયો જશે જજી. બસ હવે અહીંયા ધ્યાન આપજો. વૈકલ્પિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ કોને કહેવાય એના વિશેની આપણે વાત કરીએ. જો આગળ તો આવશે જ તે, પણ આપણે સમજી લઈએ વૈકલ્પિક ખર્ચ કોને કહેવાય. આગળ તો વિસ્તારથી છે. પેલા વૈકલ્પિક ખર્ચ સમજતા પહેલા તમને વૈકલ્પિક ઉપયોગ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. વૈકલ્પિક ઉપયોગ કોને કહેવાય એ તમને એકવાર ખબર પડી જાય એટલે જે છે વૈકલ્પિક ખર્ચ શું છે એ સમજવાનું કેવું થઈ જાય તો કે સરળ થઈ જાય. એની માટે આપણે જે છે જમીનના ઉદાહરણથી શરૂ કરીએ. હવે જો જમીન કેવી છે તો કે જમીનનો પુરવઠો મર્યાદિત છે. જમીન આપણને કુદરત જેટલી આપે એટલી જ આપણી પાસે જમીન હોય. જમીનને આપણે ખેંચીને પોળી કરી શકવાના છીએ? નથી કરી શકવાના. એના પુરવઠામાં કે એની ક્ષેત્રફળમાં કે જગ્યામાં આપણે ખેંચીને વધારો કરી શકશું? નહીં કરી શકશું. જેટલી જમીન છે એટલી ને એટલી જ આપણને મળવાની છે. એટલે જમીન કેવી છે તો કે મર્યાદિત છે. જમીન કેવી છે? મર્યાદિત છે. પાછી કેવી છે તો કે વૈકલ્પિક ઉપયોગ વાળી છે. વૈકલ્પિક ઉપયોગ એટલે શું તો કે જમીનનો ઉપયોગ તમે એકથી વધુ રીતે કરી શકો. જમીન ઉપર તમે રહેઠાણી બનાવી શકો, જમીન ઉપર તમે ખેતી કરી શકો, જમીન ઉપર તમે જે છે હોસ્પિટલે બનાવી શકો, જમીન ઉપર તમે જે છે રેસ્ટોરન્ટે બનાવી શકો, જમીન ઉપર તમે જે છે શાળા બનાવીએ, ચાલો શાળાએ બનાવી શકો, જમીન ઉપર તમે જે છે એ ટૂંકમાં હોસ્પિટલ લખ્યું છે, મેં ભૂલી નથી ગયો. મેં ટૂંકમાં અહીંયા જો રેસ્ટોરન્ટ નો રેસ્ટોરન્ટ લખ્યું છે. તો ટૂંકમાં જમીન તમારી પાસે કેવી છે? મર્યાદિત છે. પણ જો એનો ઉપયોગ તમે ઘણી બધી રીતે કરી શકો છો. વૈકલ્પિક ઉપયોગ છે. જમીનનો ઉપયોગ કેવો છે? વૈકલ્પિક ઉપયોગ વાળો છે. જમીનનો ટુકડો તો એક જ છે. તમે જો એના ઉપર ખેતી કરશો તો રહેઠાણનું મકાન બનાવી શકશો? નહીં બનાવી શકો.
તમે એના ઉપર હોસ્પિટલ બનાવશો તો તમે એના ઉપર રેસ્ટોરન્ટ બનાવી શકશો? નહીં બનાવી શકો. તમે જો એના ઉપર રેસ્ટોરન્ટ બનાવશો તો તમે ખેતી કરી શકશો? નહીં કરી શકો. એટલે એક વિકલ્પ તમે પસંદ કરો તો બીજો વિકલ્પ તમારે ઓટોમેટિક શું કરવો પડે? જવા દેવો પડે. હવે કોઈ એવું નહીં કે ભાઈ ઉપર હોસ્પિટલ બનાવશું, નીચે શાળા બનાવી દઈશું, એની નીચે રેસ્ટોરન્ટ બનાવશું, હાવ નીચે ખેતી કરશું, એવા વાહિયાત કોઈ પ્રશ્ન કરશે નહીં. હા, બધું બનાવે. તો એ ફાર્મ હાઉસ એ શું થયું? ખેતીનો જ ભાગ થયો કે નહીં? ફાર્મ હાઉસમાં શું હોય? ફાર્મ જ હોય. ખાલી રહેઠાણની વાત છે. ખાલી ને ખાલી તું રહેઠાણ બનાવી શકીશ એમ? ખાલી રહેઠાણ બનાવી શકીશ? ન બનાવી શકીશ ને? તારે છે ને એવા વાહિયાત પ્રશ્નો નહીં. આ બધા ઓનલાઈન વાળા જાય ને પછી ટેરેસ ગાર્ડન ને એવું. ટેરેસ ગાર્ડનમાં તું બધું ઉગાડી શકવાનું ટેરેસ ઉપર? તઈ પણ હવે ટેરેસ ગાર્ડનમાં બધું ઉગે? કઈ બધું કુંડામાં ઉગે. કુંડામાં બધા તારા છોડ થઈ જવાના. એ ઝીણા ઝીણા છોડવા થાય ખાલી ટેરેસ ગાર્ડન. બાકી તો બધા હવ એવું જ ન કરે. ખેતરમાં માલિક હોય બધા તે નીચે બિલ્ડિંગો બનાવે, ઉપર જ ખેતી ન કરવા માંડે, નાખી દેવાની. વિજ્ઞાન ભણ્યો જ કે નથી ભણ્યો? હા, એટલે આવા પ્રશ્ન થાય. વિજ્ઞાનમાં બધું આવે છે કે ટેરેસ ગાર્ડનમાં માત્ર ને માત્ર અમુક જ પ્રકારના પાક ઉત્પાદન થઈ શકે. વધારે પાક ટેરેસમાં ઉત્પાદન થાય નહીં, કારણ કે અમુક જે છે એના મૂળિયા કેવા જવા જોઈએ? ઊંડા જવા જોઈએ. હવે ટેરેસમાં તો કેટલા મૂળિયા ઊંડા લઈએ? હે? જાય એટલે તો તું એકવાર એવો ટ્રાય કરજે, તો આપણે તારા નામથી કઈક નવી પુસ્તક લાવશું. આપણે વૈકલ્પિક ઉપયોગની વાત કરતા હતા કે જો તમારે એક વિકલ્પ પસંદ કરવો હોય તો બીજો વિકલ્પ તમારે શું કરવો પડશે? જવા દેવો પડશે. અને આ જે જવા દો છો એના માટેનો ખર્ચ તમારો શું ગણાય? વૈકલ્પિક ખર્ચ ગણાય. દાખલા તરીકે ભાઈ એવું માનીએ કે ભાઈ આપણી જમીન છે એ દાખલા તરીકે ઉત્તરાખંડમાં છે એવું માનીએ આપણે. તો ઉત્તરાખંડ શું છે? ફરવાની જગ્યા છે. સારામાં સારું ત્યાં નેચર છે. લોકો ત્યાં દૂર દૂરથી ફરવા આવે છે. હવે ઉત્તરાખંડમાં આપણી જગ્યા હોય, ઉત્તરાખંડની જમીન કેવી છે? આમ મોટે ભાગે જવો તો આમ પહાડી જમીન છે, એટલે કે ત્યાં ફળદ્રુપતા કેવી હોય? તો કે થોડીક ઓછી હોય. એટલે ઓછી ફળદ્રુપતા છે એટલે તમે ત્યાં ખેતી કરી શકશો? નહીં કરી શકો. રહેઠાણ તો કે એ તમે બનાવી શકો. હોસ્પિટલ તો કે એ બનાવી શકો. રેસ્ટોરન્ટ તો કે એ બનાવી શકો. શાળા તો કે એ તમે બનાવી શકો. તો જો તમારા જમીન ઉપર ઘણું બધું કામ થઈ શકે. પણ હવે તમને ખબર પડી કે ઉત્તરાખંડ શું છે? તો ફળવાની જગ્યા છે. બહુ લોકો ત્યાં ફરવા આવે છે. તો આ બધામાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો? તો કે આ બધામાંથી આપણે જે છે રેસ્ટોરન્ટ ખોલી નખાય. તો જ તે વિદેશી પ્રવાસીઓ જે આવતા હોય કે દેશમાંથી બીજા લોકો ત્યાં ફરતા હોય એ આપણને જે છે પૈસા કેવા આપે? વધારે પ્રમાણમાં. હોસ્પિટલ બનાવીએ તો આપણો આવક કેવી થાય? ઓછી થાય. રહેઠાણ બનાવીએ તો આપણને કોઈ આવક મળે જ નહીં, કારણ કે રહેઠાણમાં તો આપણા રહેઠાણમાં આપણે જ રહેતા હોય. શાળા બનાવી નાખીએ તોય પણ આપણી આવક કેવી રહે? ઓછી રહે. પણ સૌથી વધુ આવક કોણ આપણને આપે? તો કે રેસ્ટોરન્ટ ખોલી નાખો. લોકોને રહેવાની જમવાની સગવડતા તમે આપી દો તો તમારો ત્યાં જમીનનો કેવો ઉપયોગ થાય? મહત્તમ ઉપયોગ થાય. તો તમારે જુઓ, જે હોસ્પિટલ બનાવવાનો ખર્ચો હતો, જે શાળા બનાવવાનો ખર્ચો હતો, કે જે રહેઠાણ બનાવવાનો ખર્ચો હતો, આ એકેય ખર્ચા હવે થવાના છે? નથી થવાના. તો આ બધા ખર્ચા તમારા કેવા ખર્ચા કહેવાય? વૈકલ્પિક ખર્ચા કહેવાય. કે તમે એક વિકલ્પ પસંદ કરી દીધો કે હવે તમે શું બનાવવાના છો? રેસ્ટોરન્ટ બનાવવાના છો. તો આ વિકલ્પ પસંદ કર્યો એટલે બાકીના જેટલા વિકલ્પ જવા દેવા પડ્યા એના માટેના ખર્ચા એ તમારા કયા ખર્ચા કહેવાય? વૈકલ્પિક ખર્ચા કહેવાય. જ્યારે તમે નિર્ણય લ્યો છો કે ભાઈ રેસ્ટોરન્ટ બનાવવું છે, ત્યારે વૈકલ્પિક ખર્ચા અને તમે નક્કી કરેલા વિકલ્પ બંનેના ખર્ચાની શું કરવામાં આવે? સરખામણી કરવામાં આવે. હવે દાખલા તરીકે તમારે રેસ્ટોરન્ટ બનાવવામાં 500 કરોડ રૂપિયા જોતા હોય, એની બદલે તમે શાળા બનાવો તો શાળા તમારે 10 લાખમાં બનીને તૈયાર થઈ જતી હોય, તો આપણને પાછું એવું મગજ ચાલવું જોઈએ કે 500 કરોડ રૂપિયાનો ખર્ચો બહુ ન કરાય. તો જે આપણે રેસ્ટોરન્ટનો વિકલ્પ પસંદ કર્યો છે, રેસ્ટોરન્ટને અત્યારે દૂર કરી દેવાય, એની બદલે શું બનાવી નખાય? શાળા બનાવી નખાય. કારણ કે આપણો વૈકલ્પિક ખર્ચ કેવો આવે છે? ઓછો આવે છે. તો આવું આપણને નિર્ણય લેવાની સમજણ કોણ આપે? ખર્ચા આપે. કે તમે બે ખર્ચા ભેગા કરો તો તમને ખબર પડે કે કયો વિકલ્પ પસંદ કરાય અને કયો વિકલ્પ. નાણાકીય ખર્ચનો ખ્યાલ પેઢીના સંચાલનનું દિશા સૂચક છે. દિશા સૂચક એટલે શું? તો કે જો ખર્ચ પ્રમાણમાં વધતો હોય તો પેઢી હવે સાવચેત રહેવાની જરૂર છે. જો ખર્ચા પ્રમાણમાં વધ્યા જ રાખતા હોય તો પેઢીએ સાવચેત થઈ જવાની જરૂર છે કે કંઈક જે છે પ્રવૃત્તિ કેવી થાય છે? અયોગ્ય થાય છે. આગળ જતા આ વધુ પ્રમાણના ખર્ચા આપણને શું આપશે? તો કે ખોટ આપી શકે છે. જો ખર્ચમાં જે છે એ ઘટાડો થતો હોય તો પેઢીની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે એવું આપણે કહી શકશું. એટલે એ પેઢી માટે શું છે? દિશા સૂચક છે. આગળ વધીએ.
ઉપયુક્ત અને બીજા અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી બને છે. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે તે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે. અહીંયા તમને ઉત્પાદન ખર્ચની એક વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે, આગળ પાછી છે જ તે, પણ અહીંયા અર્થ જેવું તમને અહીંયા આપેલું છે કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે જે પ્રકારનું તમારે ખર્ચ કરવા પડે તો એનું શું કહેવાય? ઉત્પાદન ખર્ચ કહેવાય. હવે જો અહીંયા ખર્ચના આપણને અલગ અલગ ખ્યાલ આપેલા છે. આ બધા જ ખર્ચા તમને સ્વતંત્ર 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે. તમને ખાલી એવો પ્રશ્ન પૂછાય કે વાસ્તવિક ખર્ચ એટલે શું, સમજાવો, કાં તો પછીનો વૈકલ્પિક ખર્ચ એટલે શું સમજાવો, એવું તમને 2 થી 3 માર્કમાં સ્વતંત્ર એટલે અલગથી પૂછે. અને આખો પ્રશ્ન એવું બની શકે કે તમને 5 માર્કમાં પૂછે કે ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો. તો જેટલા ખર્ચા છે એ બધા તમારે એમાં લખવાના. ચાલો પેલા ખર્ચની વાત કરીએ, વાસ્તવિક ખર્ચ. નામ ઉપરથી ખબર પડી જાય આ ખર્ચ કેવો છે? વાસ્તવિકતા સાથે સંકળાયેલો છે. આ ખર્ચ કેવો છે? વાસ્તવિકતા સાથે સંકળાયેલો છે. એટલે એને શું કહેવાય? વાસ્તવિક ખર્ચ. આ બધાની વ્યાખ્યા તે આપણને એક એક માર્કમાં પૂછાય છે. એટલે કે વિભાગ બી માં આપણને પૂછાય વાસ્તવિક ખર્ચ એટલે શું. તો વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો. તેમણે આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધન શ્રમ અને જમીનના સંદર્ભમાં રજૂ કર્યો હતો. તમને એક માર્કમાં એવો પ્રશ્ન પૂછાય કે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કોના સંદર્ભમાં રજૂ થયેલો છે? 2 વસ્તુના સંદર્ભમાં, 2 પરિબળના સંદર્ભમાં રજૂ થયેલો છે. કયા કયા 2 પરિબળ? શ્રમ અને જમીન. તો MCQ માં પૂછાય કે વાસ્તવિક ખર્ચ નક્કી કરવા માટે કેટલા પરિબળોની જરૂર છે? કેટલા પરિબળોની જરૂર છે? 2 પરિબળો. કયા કયા 2 પરિબળો છે? કયા કયા 2 છે? શ્રમ અને જમીન. 2 પ્રકારના પરિબળો મહત્વના છે. પરંતુ આધુનિક યુગમાં મોડી રોકાણકાર અને નિયોજક વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલ કેવો છે? તો કે વિચારવામાં આવે છે. ટૂંકમાં ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, 4ના આધારે હવે વાસ્તવિક ખર્ચ જે છે માપવામાં આવે છે. પણ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે માત્ર ને માત્ર કેટલા પરિબળ? 2 પરિબળ. એટલે આપણને એવો પ્રશ્ન પૂછાય, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે વાસ્તવિક ખર્ચ કેટલા પરિબળો આધારિત હતા? કેટલા પરિબળો આધારિત હતા? 2 પરિબળો આધારિત હતા. માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ શ્રમ, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. વાસ્તવિક ખર્ચની અહીંયા વ્યાખ્યા આપેલી છે. કોણે આપેલી છે? માર્શલે આપેલી છે. માર્શલે વાસ્તવિક ખર્ચની વ્યાખ્યા આપવા માટે શું કીધેલું છે? તો કે ભાઈ ઉત્પાદન સાથે સંકળાયેલ શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે. હવે સ્વાભાવિક છે જેટલો શ્રમ કરીએ આપણે એટલું જેટલા પ્રમાણમાં આપણે શ્રમ કરશું એટલા પ્રમાણમાં આપણને શું થશે? થાક લાગશે. તો એક પ્રકારનો શું થયો? ઉત્પાદન માટેનો એક ખર્ચ થયો. નિયોજક હશે, નિયોજકને શું હોય તો કે એને બધું વ્યવસ્થાપન કરવાનું, એટલે એનો માનસિક ત્રાસ, માનસિક થાક એને લાગે. શ્રમ કરનારને શારીરિક થાક લાગે, નિયોજન કરનારને માનસિક થાક લાગે. આ ઉપરાંત મૂડીપતિ, મૂડીપતિ એટલે શું તો કે જે ધંધાનો માલિક છે એને ધંધામાં પૈસા રોક્યા હોય એટલે એને જોખમ ઉઠાવવું પડે. તો જોખમ રિલેટેડ એને શું થતું હોય તો કે થાક લાગતો હોય. એટલે બધા જે લોકો ઉત્પાદન જેટલું કરે છે બધા કંઈક ને કંઈક ઉત્પાદનમાંથી શું કરતા હોય છે? થાક લાગતો હોય એમને. અમુકને શારીરિક, અમુકને માનસિક, અમુકને જોખમ પ્રકારનું. તો આ બધાનો સમાવેશ કોનામાં કરવો? વાસ્તવિક ખર્ચમાં કરવું. એવું આપણને કોણે કીધું? એવું કોણે કીધું? માર્શલે કીધેલું છે. કોઈ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે જ માત્ર સાચું ઉત્પાદન નથી, પરંતુ ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા શ્રમિકનો થાક, કંટાળો, ત્રાસ, મૂડીપતિ પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરીને બચત કરે છે એ બધાનો પણ સમાવેશ કરવામાં આવે છે. 1 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય કે વાસ્તવિક ખર્ચમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે વાસ્તવિક ખર્ચમાં માત્ર ને માત્ર નાણાકીય ખર્ચ નહીં, પણ નાણાકીય ખર્ચ વત્તા કયા કયા ખર્ચા? તો કે શ્રમિકનો થાક, કંટાળો, શ્રમિકનો થાક, કંટાળો, ત્રાસ, મૂડીપતિની મૂડી વપરાશનો ત્યાગ વગેરેનો પણ સમાવેશ થાય છે. જો આવા પ્રશ્ન 1 માર્કમાં હોઈ શકે. અહીંયા કદાચ આ ભવિષ્યમાં આપણે ટેસ્ટ લઈએ તો હું તો પૂછું જ તે આવો પ્રશ્ન. નાણાકીય ખર્ચ નહીં પણ એની સાથે કયા કયા? તો કે શ્રમિકનો થાક. આપણે બહુ ભણીએ ને તોય આપણને થાક લાગી જાય.
ઘણી વાર આપણે સ્કૂલમાં કે ટ્યુશનમાં બહુ ભણતા હોય ને પછી એમ કહીએ કે ભાઈ રેવા દો ને આજ તો બહુ ભણ્યું. શું કામ? બેઠા બેઠા આપણે કાંઈ કામ છે? કાંઈ નથી. પણ મગજ તો કામ કરતું હોય કે નહીં? એટલે મગજ આપણું કેવું થઈ જાય? થાકી જાય. લાગે કે નહીં થાક? તો આ એક પ્રકારનો શું આપણે કર્યો? માનસિક શ્રમ કર્યો. એના પરિણામે આપણને શું થયું? થાક લાગ્યો. તો ઉત્પાદનનું કામ કરવા વાળા લોકોને થાક લાગે, કંટાળો આવે, ત્રાસ લાગે. એક ધારો જો થિયરીના લેક્ચર જે છે ઉપરા ઉપરી 3-4 કલાક હાલે પછી આપણને કંટાળો અને ત્રાસ લાગે. પછી એમ થાય કે સામે વાળો બોલો ને બંધ કરે તો હાથ ત્રાસ થઈ જાય. હા પાડે એટલે તું કેવા હું માંગે છે? હું અહીંયા બોલું છું તને ત્રાસ લાગે છે? હા એમ. એ તો તારો પ્રશ્ન છે. પણ ત્રાસ લાગે તે આ પાડી બેટા કે તે હું કીધું? તે આ પાડી ત્રાસ લાગે એવું કીધું તો હે તો બહાર નીકળ ચાલ, તેને ત્રાસમાંથી દૂર કરી દઈએ. બીજા કોઈ છે ત્રાસી ગયેલા વ્યક્તિ? તો એને આપણે અડધી કલાક વધારે બેસાડશું લેક્ચર લેવા માટે. હા એ તો તું તો બહુ ડાયવ છો બેટા, તારે રોજ આવવાનું. ચાલો આગળ વધીએ. તો જો બહુ કામ કરો તોય તમે થાકી જાઓ, ત્રાસ લાગે. વિડંબના છે, શું કરવું? ન આવડતું હોય એમાં એવું થાય જ. જે વસ્તુ આપણને ન આવડતી હોય એ કરીએ ને એમાં ત્રાસ લાગે. જે આવડતી હોય ને એવું કરવામાં ત્રાસ ન લાગે. તમને જો કોઈ દિવસ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ સ્ક્રોલ કરવામાં કોઈ દિવસ થાક લાગ્યો? તોય તમે કોઈ દિવસ બંધ કરી દીધું ઇન્સ્ટાગ્રામ વાપરવાનું? ખોટા. આવ ખોટા. અમુકના એવા જોયેલા છે કે ઓલા આમ ફોન આમ જોતા હોય, આમ ફોન હાથમાંથી મોઢા ઉપર પડે. ઘણી વાર તમે એક ધારો આમ ફોન પકડી રાખો ને એટલે ખાલી ચડી જાય હાથમાં. પછી ફોન મોઢા ઉપર પડે તો એ આ હાથની બદલે આ હાથથી ફોન વાપરવો. પણ મૂકે નહીં. શું કામ? તો કે ગમતી વસ્તુ છે. ગમતી વસ્તુમાં આપણને થાક ન લાગે, ત્રાસ ન લાગે. પણ જ્યારે આપણે અણગમતી વસ્તુ કે ઓછી ગમતી વસ્તુ કરતા હોય, ભણવાનું આપણે 1 કલાકમાં થાકી જઈએ, પણ પિક્ચર જોવામાં 1 કલાકમાં કોઈ દિવસ થાકી જઈએ? સૈયારા 1 કલાક જોયું તો આપણને એમ થયું ભાઈ હાલો 12 વાગ્યા જઈએ આપણે. 1.5 કલાકે પડે ને. પણ નથી જોયું એ બહુ સારી વાત છે. પણ ઈ કોન્સ્ટન્ટ આપણે 3 કલાક જોઈએ કે શું કામ? તો કે ગમતી વસ્તુ છે. તોય આપણે 1.5 કલાક રહીને પાછા જોવા તો જઈએ ને. શું કામ? તો કે ગમતી વસ્તુ. ચાલો આગળ વધીએ. એનો અર્થ ઈ કે જેટલું તમે કામ કરશો એટલું તમારો થાક અને ત્રાસમાં શું થશે? વધારો થશે. અને ઈ પણ તમારો શું છે? ખર્ચનો ભાગ છે. મૂડીપતિ પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરે છે. મૂડીપતિ એટલે કોણ? તો કે માલિક વર્ગ. ધંધો ચલાવવા માટે પૈસાની જરૂર પડે. પૈસા કોણ આપે? તો કે માલિક આપે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બેહી જા હેઠો. હેઠો બેહી જા. હવે ઊભા થયો ને તો હવે બહાર મૂકી દઈશ. હાવ બહાર જઈને ખાલી ઉતારતું ફોન ને નીકળે. ચાલ તું અહીંયા ધ્યાન આપ. હવે મૂડીપતિ એટલે શું? મૂડીપતિ એટલે કે ધંધાનો માલિક. માલિક એટલે કોણ? તો કે જે પૈસા ધંધાને આપતા હશે એ વ્યક્તિ. હવે મૂડીપતિને ધંધાને મૂડી આપવી હોય તો એને શું કરવું પડે? મૂડી એકઠી કરવી પડે. મૂડી એકઠી ક્યારે કરીએ? કે જ્યારે એને મૂડીનો વપરાશ નહીં કર્યો હોય ત્યારે. હવે મૂડીનો વપરાશ નહીં કર્યો હોય તો એને ઘણી બધી વસ્તુનો ત્યાગ કર્યો હોય છે. દાખલા તરીકે ભાઈ તમને જે છે એ કોઈ દાખલા તરીકે એવું માનીએ કે કોઈ તમારે ફોન લેવો છે 10,000 રૂપિયા વાળો, અને સામે પક્ષે કોઈ એમ કે છે કે 10,000 રૂપિયા આપો તો તમને સારામાં સારા પ્રવાસે લઈ જઈએ, ભારત ભ્રમણ કરાવી. હવે તમારી પાસે એક જ 10,000 રૂપિયા છે, તો કાં તો તમે 10,000 માંથી ફોન લઈ શકો, કાં તો તમે 10,000 થી ફરી શકો. તમારી જરૂરિયાત શેની છે? તો કે ફોનની. તો તમે આ 10,000 નો ઉપયોગ ક્યાં કરશો? ફોન લેવામાં. એનો અર્થ કે તમે ત્યાગ કોનો કરી દીધો? મોજ શોખ નો ત્યાગ કરી દીધો, ફરવાનો ત્યાગ કરી દીધો.
એવી રીતે મૂડીપતિ પણ ધંધા ચલાવવા માટે જે પૈસા લાવે છે આ પૈસા માટે શું કરશે? આવી મૂડીનો બીજી જગ્યાએ ઉપયોગ નહીં કરી શકે. આવો બીજી જગ્યાએ ઉપયોગ નહીં કરી શકે એનો શું છે? એક પ્રકારનો ત્યાગ છે. આ ત્યાગ પણ ક્યાં ગણાવવો જોઈએ? ખર્ચમાં ગણાવવો જોઈએ. શું કામ? તો કે જો હમણાં તમને આગળ કીધું હતું કે ભાઈ અહીંયા તમારી પાસે ઘણા બધા વિકલ્પ હતા, એમાંથી તમે રેસ્ટોરન્ટનો વિકલ્પ પસંદ કર્યો, બાકીના બધા વિકલ્પનો શું કરી દીધો? ત્યાગ કરી દીધો. તો આ જે ત્યાગ કરેલા વિકલ્પ છે, કદાચ એમાંથી કોઈ વિકલ્પ તમે અપનાવ્યો હોત તોય તમને આવક તો થઈ જ હોત. રેસ્ટોરન્ટમાંથી તમને વધુમાં વધુ આવક મળે છે, પણ તમે સ્કૂલ ખોલી હોત તોય પૈસા તો તમને મળે જ નહીં. તમે હોસ્પિટલ ખોલી હોત તોય પૈસા તો તમને મળે જ નહીં. પણ તમે આ શાળાની આવક જતી કરી, તમે હોસ્પિટલની આવક જતી કરી અને કયો વિકલ્પ પસંદ કરેલો છે? રેસ્ટોરન્ટનો વિકલ્પ પસંદ કર્યો છે. એનો અર્થ એ કે તમે આ જે વિકલ્પ પસંદ કર્યો છે એની માટે જે આવક જવા દેવી પડી છે એટલી તો ઓછામાં ઓછી આવક તમે રેસ્ટોરન્ટ કમાઈને આપવી જ જોઈએ. રેસ્ટોરન્ટને બદલે તમે શાળા ખોલી હોત તો તમને મહિને 50 લાખ રૂપિયાની આવક થતી હોત, તો તમે રેસ્ટોરન્ટ પાસે ઓછામાં ઓછી કેટલી આવકની અપેક્ષા રાખો? કે 50 લાખથી તો વધુ આવક જ મળવી જોઈએ એવી તમે અપેક્ષા રાખો. તો આજે તમે શાળાનો ત્યાગ કર્યો, બદલામાં રેસ્ટોરન્ટ પસંદ કર્યું, એ પણ તમારો શું ગણાય? એક પ્રકારનો ખર્ચ. વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. એક જ માત્ર એવો ખર્ચ છે કે એને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. વાસ્તવિક ખર્ચને માપી શકાતું નથી. આગળ મુદ્દો આવશે. માપનનું કામ કેવું છે? મુશ્કેલ છે. શું કામ મુશ્કેલ છે? તો કે આમાં કોનો કોનો સમાવેશ થાય છે? થાક, કંટાળો, ત્રાસ વગેરેનો સમાવેશ થાય છે. હવે થાક, કંટાળો કે ત્રાસ જે છે એને આપણે કોઈ સંખ્યાકીય સ્વરૂપમાં માપી શકીએ કે આજે તો 2 કલાક ભણીને આવ્યો, હું 10 રૂપિયા જેટલો થાકી ગયો, કે આજે 3 કલાક શાળાએ ભણીને આવ્યો, 50 રૂપિયા જેટલો મને ત્રાસ થઈ ગયો, એવું આપણે માપી શકવાના છીએ? નથી માપી શકવાના. ત્રાસ છે, કંટાળો છે, થાક છે, એ કેવી છે? વ્યક્તિ ઉપર આધારિત છે. બધાનો પાછો થાક, કંટાળો, ત્રાસ એ કેવો હોય? અલગ અલગ હોય. હવે અમુકને થિયરીમાં ત્રાસ લાગતો હોય, અમુકને ગણતરીમાં થાક કે ત્રાસ લાગતો હોય, અમુકને જે છે એ ભણવામાં આનંદ આવતો હોય, અમુકને ભણવામાં ન આવતો હોય. તો એનું ત્રાસનું પ્રમાણ કેવું હોય? વધારે. અમુકને જે છે નવું જ્ઞાન મેળવવું હોય તો એનો ત્રાસ ન લાગતો. એને જેટલું જ્ઞાન આપો એમ એને મજા આવતી હોય. જે નક્કી જ કરીને આવ્યા ઘર જઈને ઇન્સ્ટાગ્રામ વાપરવું છે, એને ગમે એટલું જ્ઞાન આપો એને ત્રાસ જ લાગે. તો ત્રાસની કક્ષા પાછી કેવી છે? અલગ અલગ છે. 2 કલાક તમે બેસીને ભણ્યા તો બધાને એક સરખો ત્રાસ કે થાક નહીં લાગે, અલગ અલગ ત્રાસ કે થાક લાગશે. અમુક વધારે થાકી ગયા છે, અમુક ઓછા થાકી ગયા છે, અમુકનું તો ધ્યાન જ ન હોય એટલે એ તો થાક્યા જ ન હોય. એનો અર્થ કે તમે થાક કે ત્રાસને માપી શકતા નથી. તમને જેમ જેમ મજા આવવા માંડે એમ તમારો થાક અને ત્રાસ કેવો થવા માંડે? દૂર થવા માંડે. હમણાં હું કઈ પિક્ચરની એની વાત કરું, હમણાં અમે સૈયારા કીધું કેવા બધા હો હા થઈ ગઈ એવી વાત કરું, એમાં મજા આવે તો ત્યારે થાક અને ત્રાસ પાછો કેવો થઈ જાય? તો કે ઈ દૂરથી પાછો વાસ્તવિક ખર્ચ ઉપર આવે. એવું ક્યાં આવ્યું છે? તો પાછો થાક અને ત્રાસ આવી જાય. એનો અર્થ કે કક્ષા કેવી છે? થાક અને ત્રાસની અલગ અલગ છે. સંખ્યામાં એને માપવાનું કામ કેવું છે? તો કે મુશ્કેલ છે. ભાઈ તારે ઉતાવળ છે? તારે ઉતાવળ છે ભાઈ? તે ટાઈમ પૂછ્યો એને કે તને સામે જ દેખાડે એટલે કઈ જવાનું છે તારે? તારે કઈ જવાનું છે? જવાનું હોય છે ત્યારે કઈ જ દઈશ. એટલે ઉતાવળ હોય કઈ જવાનું હોય તો તું અત્યારે કહી છે ઉતાવળ કઈ? હવે તું ટાઈમ ન દેખાડતો નહીતર તું બહાર જઈશ. ઈ તને પૂછે તો એને તને ટાઈમ જોવા રાખેલો છે અહીંયા? એને તને ટાઈમ જોવા રાખેલો છે? હા કે નાનો જવાબ દે તું મને. ઈ તને અહીંયા એટલે લઈને આવે છે કે તારે અહીં બેઠા બેઠા મને ટાઈમ કહેવાનો એવું છે? હું તને એમ કહું છું કે હવે તારે ટાઈમ કહેવાનો થતો નથી. બરોબર છે? શું છેલ્લે મેં વાત કરી? બોલતો છેલ્લે મેં શું ની વાત કરી? તું હમણાં પૂરો થાય ને લેક્ચર એટલે તું ઉભો રહેજો. બરોબર? તારું કામ છે ઈ કહું છું તને હમણાં લેક્ચર પૂરો થાય એટલે કહું. તો વાસ્તવિક ખર્ચ માપનનું કામ કેવું છે? મુશ્કેલ છે. કારણ કે થાક, કંટાળા અને ત્રાસની કક્ષા કેવી હોય? અલગ અલગ હોય અને એને સંખ્યાના સ્વરૂપમાં માપી શકાતું નથી. અહીંયા આપણને અલગથી પાછો મુદ્દો આપેલો છે. એ મુદ્દો આપે એ પહેલા પ્રોફેસર માર્શલ જણાવે છે કે ઉત્પાદનના સાધનોમાં આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે, તે માટે તેમને આકર્ષવા માટે વેતન, વ્યાજ કે નફાના સ્વરૂપમાં વળતર આપવામાં આવે છે. હવે કોઈ વ્યક્તિ થાકીને, કંટાળીને કે ત્રાસીને તમારે ત્યાં નોકરી કરતો હોય, કામ કરતો હોય, તમારું શું કામ કરતો હોય, એને કંઈક વળતર, કંઈક આવક, વ્યાજ કે કંઈક નફો મેળવવાની અપેક્ષા હોય તો જ કામ કરતા હોય.
તમે ભણતરથી ગમે એટલા થાકી જાઓ પણ ભણતર ભણવાનું બંધ કરી શકો ન કરી શકો, કારણ કે આ જ ભણતરથી આગળ તમારે શું મેળવવાનું છે? આવક, નફો મેળવવાનો છે. એટલે તમારો થાક જે છે એ તમને ભવિષ્યમાં શું કરાવશે? તો કે આર્થિક લાભ કરાવવાનો છે. એટલે ગમે એટલો થાક લાગે, ત્રાસ લાગે, તમારું જે છે પદ્ધતિ, તમે પ્રવૃત્તિ કેવી રાખશો? શરૂ રાખો. વાસ્તવિક ખર્ચ માપનની મુશ્કેલી. વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે, જે મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી બાબત છે. કેવી બાબત છે? મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી. આપણે ધારીએ કે આપણે કંટાળી ગયા છીએ તો જ આપણને કંટાળો આવે. આપણે એમ ધારીએ કે આપણને મજા જ આવે તો કોઈ દિવસ આપણને કંટાળો ન આવે. આપણને એમ દુઃખનો ભાવ થાય કે આપણને એમ થાય કે ભાઈ આપણને દુઃખ થાય તો દુઃખ થાય. આપણને ફેર ન પડતો હોય કે ભાઈ એવું તો ગમે એટલું હાયલા રાખતું હોય તો આપણને દુઃખ ન થાય. એનો અર્થ કે આ કેવી બાબત છે? મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી. આપણા ઉપર આધાર રાખે છે. જેટલું આપણે વિચારીને વધુ દુઃખી થઈએ એટલું દુઃખ વધારે લાગે, જેટલું વિચારવાનું બંધ કરી દઈએ એટલું દુઃખ ઓછું લાગે. જેટલું આપણને એમ થાય કે આપણે કંટાળી ગયા છીએ એટલો કંટાળો વધારે આવે. જેટલું આપણને એમ થાય કે ના ના ભાઈ આપણને મજા આવે તો એવી મજા વધારે આવે. કારણ કે આ કેવો ખ્યાલ છે? આત્મલક્ષી અને મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. તેવી બાબતોનું માપવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે. ઉપરાંત કારખાનામાંથી નીકળતા ધુમાડા આસપાસના લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર કરે છે. આ વિપરીત અસર સામાજિક દ્રષ્ટિએ ખર્ચ છે પણ તેને માપી શકાતો નથી. જો અહીંયા ઉદાહરણ આપવાનો એક પ્રયત્ન કર્યો છે કે જો તમે કોઈ ફેક્ટરી કે ઉદ્યોગની આજુબાજુ રહેતા હોય અને ત્યાંથી ધુમાડા નીકળતા હોય તો આ ધુમાડા શું છે? એક પ્રકારનો લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તો લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતો હોવાથી આ કેવો ખર્ચ છે? સામાજિક ખર્ચ છે. પણ છતાં આવા ખર્ચને ઉદ્યોગ ધંધાવાળા ધ્યાનમાં લેતા નથી. સમાજનું જે થવું એ થાય. આપણું ઉત્પાદન આપણે શું કરવાનું? શરૂ રાખવાનું. વાસ્તવિક રીતે આ જવાબદારી કોની છે? સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે જોવાની જવાબદારી કોની છે? ઉદ્યોગ ધંધાની. જો આપણને ખબર હોય કે આપણા ઉદ્યોગ ધંધાથી સમાજને નુકસાન થવાનું છે તો આપણે ઉદ્યોગ ધંધા ક્યાં જઈને સ્થપાય? સમાજથી દૂર જઈને સ્થપાય. અહીંયા તમે ઓલું જો રૂવાપરી રોડ ઉપર ઘણી બધી કેમિકલની ફેક્ટરીઓ છે. તો એ કેમિકલની ફેક્ટરીઓ કેવી છે કે એમાંથી જે ધુમાડા નીકળે એ સ્વાભાવિક છે, શરીરને નુકસાન કરે કરે. આ વાત બધાને ખબર છે, છતાંય ફેક્ટરી ધમધોકાર હાલતી હોય. બધી જ ફેક્ટરી. શહેરની વચ્ચોવચના વિસ્તારમાં કોઈ દિવસ પેટ્રોલ પંપ હોવા જ ન જોઈએ એ બધાને ખબર છે કે એકવાર જે એમાં આગ લાગે તો આજુબાજુનું બધું લઈને ઈ જાય. છતાં શહેરની વચ્ચોવચ તમને પેટ્રોલ પંપ જોવા મળે. જ્યાં આબાદી વધારે હોય એવી જગ્યામાં કોઈ રિસ્કી પ્રોજેક્ટ કે ઊંચા માળની બિલ્ડિંગો ન બનાવી શકાય, પણ તોય બનતી દેખાય છે. શું કામ? તો કે સામાજિક ખર્ચને આપણે ધ્યાનમાં લેતા નથી. બિલ્ડિંગ પડે, માણસો દટાઈ જાય. આપણે શું છે? આપણે આપણા ધંધા શરૂ રાખો એવા લોકો વિચારે છે. સામાજિક ખર્ચને ધ્યાનમાં લેતા નથી. પછીનો મુદ્દો વૈકલ્પિક ખર્ચ. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. પણ નેક્સ્ટ લેક્ચરમાં તમારે લોકોએ જે છે હવે આલેખ સાથે રાખવો પડશે. એટલે આપણે આલેખની થોડી ઘણી સમજૂતી મેળવશું. ચાલો, અહીંયા સુધીમાં ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન જો હોય તો પૂછો, નહીતર ડન ફટાફટ ટાઈપ કરી નાખો એટલે આપણને ખબર પડી જાય કે તમને કોઈ પ્રશ્ન નથી. ચાલો ડન. બીજા બધા? ચાલો, અહીંયા બેઠેલા માંથી કોઈને કઈ પ્રશ્ન ખરા? ચાલો બધા, બીજા બધા ક્યાં છે ભાઈ? ફટાફટ પ્રશ્ન હોય તો છે એવું હા ટાઈપ કરો, ન હોય તો ડન ફટાફટ ટાઈપ કરો. ઓકે, ડન છે. ચાલો, બાકીની પ્રવૃત્તિ નેક્સ્ટ લેક્ચરમાં. Painted Painless Learning.